ગણેશ ઉત્સવની તૈયારીઓને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, ત્યારે મોરબીમાં પણ એક જાજરમાન આયોજન લગભગ છેલ્લા 15 વર્ષથી આયોજન થઈ રહ્યું છે અને સિદ્ધિ વિનાયક રાજા નામથી આ આયોજન પ્રચલિત છે અને સમગ્ર મોરબીવાસીઓ જ્યારે પણ ગણેશ ચતુર્થી આવે ત્યારે સિદ્ધિ વિનાયક રાજા ગણેશ ઉત્સવનું આયોજન કઈ પ્રકારનું હશે, ક્યારે શરૂ થશે તે જાણવા માટે તલપાપડ હોય છે। ત્યારે આપણે અહીં આવી ગયા છીએ કે જ્યાં આ આયોજનની તૈયારીઓ ચાલી રહી છે અને આયોજક છે આપણી સાથે જોડાયા છે ઓમ બારૈયા, જે એક્ટર પણ છે અને એક ગણપતિ બાપામાં એક વિશેષ શ્રદ્ધા પણ ધરાવે છે। તેમની સાથે વાત કરીશું કે કઈ રીતનું આયોજન થયું છે। ઓમ, અત્યારે તૈયારીઓ થઈ રહી છે, થોડા દિવસ પહેલા એક વિડીયો પણ મેં જોયો હતો કે બહુ અહીં પાણી ભર્યા હતા, કેવું લાગ્યું કે ત્યારે કેવું લાગ્યું હતું કે આટલું બધું પાણી ભર્યું છે? હા, આમ જોવા જઈએ તો પાણી 5-5 ફૂટ ભર્યા હતા ડોમની જગ્યામાં। આમ જોવા જાય તો સમગ્ર ગુજરાતમાં આજ વખતે મેઘરાજાની ખૂબ રાજીપો છે અને ખૂબ વરસ્યા છે। આજ વખતે 5-5 ફૂટ પાણી હતા અને એક ડર પણ હતો કે આ પાણી નહીં નીકળે તો શું કરીશું, નહીં નીકળે તો શું કરીશું। પણ આપ સૌ જાણો જ છો કે અમે જેમનું કાર્ય કરી છીએ એવા આપણા વિઘ્નહર્તા ગણપતિ મહારાજ પરીક્ષા તો લે જ છે, પણ જ્યારે જ્યારે પરીક્ષા પછીનું જે ફળ હોય છે સુંદર જ હોય છે। એટલે અમારી આખી યંગસ્ટર ટીમ 3 દિવસ ખૂબ મહેનત કરી, ખૂબ પાણી માટે મથ્યા અને પાણી 3 દિવસમાં ડોમમાં ખાલી કરી દીધું। એટલે થોડી મુશ્કેલી તો હતી જ, પણ અમારી યંગસ્ટરની ટીમ છે એટલે અમને હર વર્ષે વાંધો નથી આવતો। બીજી એક મહત્વની વાત પૂછી લો, વાત કરી એટલે યાદ આવ્યું કે આજે આયોજન તમે કરો છો, આયોજનમાં શું કોઈ નફાની આશા હોય છે? તમને કોઈ નફો થાય છે? જેટલા પણ યુવાનો અહીંયા મદદ માટે સેવામાં આવે છે તેમને તમે કોઈ પગાર ચૂકવો છો કે એને કોઈ ફાયદો થાય છે, શું છે? અમુક લોકોને તો એવું લાગે પણ છે કે આ વસ્તુ એવા નફા માટે થતી હોય છે, પણ દાદા અને કુદરતની સાક્ષીમાં હું બોલું છું કે કોઈ દિવસ મારો કે પપ્પાનો કે અમારી સમગ્ર ટીમનો કોઈ દિવસ એવો ભાવ નથી રહ્યો કે કોઈ દિવસ અમે કંઈક પૈસાનું આમ તેમ કરીને આમાંથી કંઈક કમાઈ લઈ, અને કોઈ દિવસ ભગવાનના કામમાં એવું કરવું પણ ના જોઈએ। તો અને તમે જેમ વાત કરી કે અહીંના યંગસ્ટર લોકો જેટલા સ્વયંસેવકો છે એમને પગાર કે આ કશું જ નથી હોતો, એ લોકોનો પણ એક ખૂબ જ સતત 15 વર્ષથી એકના એક ટીમ આવે છે। જ્યારે હું નાનો હતો ત્યારથી હું લોકોને જોઉં છું, એની લોકો અહીંયા સતત 15 વર્ષથી, એટલે એ પણ લોકો બધા નિસ્વાર્થ ભાવે અને અમે તો એવું માનીએ છીએ કે આ કાર્ય માત્ર મારાથી નહીં, પપ્પાથી નહીં કે કોઈથી નથી થતું, આ તો બસ અમે લોકો એક નિમિત્ત છીએ અને દાદાને કરાવવું છે ને આ કાર્ય થાય છે। હંમેશા અમારો એક આવો એક વિચાર હોય છે। અને ખાસ તો ઓમ અત્યારે એક્ટર પણ છે અને સારું એવું ફેન ફોલોઈંગ ધરાવે છે, તો ઓમ ગણપતિ બાપા વિશે જ્યારે આપણે પ્રોફાઇલ ચેક કરીએ તો ક્યાંક ને ક્યાંક ગણપતિ બાપા વિશે અતૂટ શ્રદ્ધા દેખાઈ આવે છે, ઉડીને આંખે વળગી આવે છે કે વિડીયો જોઈએ કે કોઈ પણ વાત જોઈએ તો શું કારણ છે એનું? કારણ તો બસ એક જ છે, પહેલેથી જ નાનો હતો ત્યારથી જ પપ્પાએ આ પંડાલ સાથે જોડી દીધો હતો। હર વખતે તૈયારીઓ ચાલતી, નાનો હતો તો પણ મને સાથે જ લઈ આવતા, એટલે ક્યાંક ને ક્યાંક એ બધા કનેક્શન છે, ક્યાંક ને ક્યાંક ઘર પરિવારની જે પરંપરાઓ છે સાચવવાનો મારો પણ એક પેલો છે, એટલે પરંપરા ક્યાંય તૂટે નહીં કે પપ્પા પછી પણ હું આ વસ્તુને ગણપતિ મહારાજને આવી જ રીતે બેસાડતો રહું અને આવી જ રીતે યંગસ્ટર લોકો આ દર્શન કરતા રહે। એનું કારણ એ છે કે આગળની જનરેશન આ બધી વસ્તુઓને ભૂલી ના જાય। આગળની જેટલી પણ જનરેશન આવે છે કે ગણપતિ ઉત્સવ પણ શું છે, દાદાનો મહિમા શું છે, આ હરદમ ગવાતું રહે, આ હરદમ લોકોના કાન લગી જતું રહે। એટલે આ એક અમારો પ્રયત્ન છે અને સોશિયલ મીડિયા ઉપર તો ઓફકોર્સ હું મૂકીશ। ઘણા બધા એવા લોકો છે, ક્રિએટર એક્ટર લોકો છે જે એમને મૂકવું પણ નથી મૂકવું એવું કહેતા હોય છે, પણ મને કોઈ દિવસ એવું નથી થતું કે હું દાદાનું ના મૂકું। હું ફટદેરી આવે એટલે મૂકી જ દઉં છું, એટલે મારો દાદા પ્રત્યેનો ભાવ કંઈક અલગ જ છે એ ચોક્કસથી। અને હવે અત્યારે દર વખતે સિદ્ધિ વિનાયક રાજા ગણેશ ઉત્સવમાં કંઈક અનોખી કંઈક થીમ રાખવામાં આવેલી છે, અનોખી તૈયારીઓ છે, દર વર્ષે કંઈક નવું લાવવામાં આવે છે। હું પણ એનો સાક્ષી રહ્યો છું કેમ કે દર વર્ષે હું અહીં આવતો રહું છું કવરેજ કરવા માટે। તો આ વર્ષે કઈ પ્રકારની તૈયારીઓ છે? હવે આમ જોવા જઈએ તો છેલ્લા 15 વર્ષથી અમે નવી થીમ સાથે જ આવતા હોઈએ છીએ અને ગયા વર્ષે પણ અમે સૌરાષ્ટ્રની મોટામાં મોટી થીમ કરી હતી। રામલલ્લાને ઉપર બિરાજમાન કર્યા હતા, હનુમાનજી મહારાજને આપણે બેકડ્રોપ એમનું હતું, કેમ કે 2024માં અયોધ્યાની અંદર રામ મંદિરનું નિર્માણ થયું હતું ને એના કારણોસર આપણે બેકડ્રોપ એવું રાખ્યું હતું। પણ આ વર્ષે અમે એક વિશેષ, માત્ર મોરબી નહીં, માત્ર સૌરાષ્ટ્ર નહીં, પણ ગુજરાતની સૌથી મોટી થીમ અને એક ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ એક થીમ લઈને અમે આવી રહ્યા છીએ, જેમાં લોકો દર્શન પણ કરી શકશે અને લોકોને એક દર્શન કરતા દાદાના એક મેસેજ પણ મળશે
એક સારો મેસેજ જે યંગ જનરેશન માટે પણ મેસેજ છે કે વૃદ્ધો માટે પણ મેસેજ છે. એટલે આ જ વખતેની થીમ એવી છે, અત્યારે તો રિવીલ નહીં કરી શકું, પણ એ માટે ચોક્કસથી મોરબીના લોકોને, સૌરાષ્ટ્રના લોકોને 7 તારીખે પધારવું પડશે દાદાના દર્શન કરવા. જે ચોક્કસથી આ વર્ષે પણ કંઈક નવું લાવવાની તૈયારીઓ, તડામાર તૈયારીઓ શરૂ કરી દે અને કહી શકાય કે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ મારી પાછળ આપ જોઈ શકો છો કે આ તમામ તૈયારીઓ હાલમાં ચાલુ છે સિદ્ધિવિનાયક રાજા ગણેશ ઉત્સવની. અને જેમ ઓમ બારૈયાએ કીધું એમ કે જે રીતે પરંપરા સચવાઈ રહે, દરેક જે યુવાનો છે તે આ પરંપરાને ભૂલે નહીં અને ગણેશોત્સવ તેમજ ભગવાન શ્રી ગણેશ તેમજ જેટલા પણ જે દેવી દેવતાઓ છે તેમનું મહત્વ યુવાનો ભૂલે નહીં, તે માટે ખાસ તો આયોજન કરવામાં આવતું હોય છે. આ આયોજનમાં કોઈ પણ પ્રકારનો નફા માટેનું આયોજન કરવામાં આવતું નથી. આ જે થીમ આખી તમે જોઈ રહ્યા છો કે હાલમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે અને ખૂબ ખાસ પ્રકારનું આયોજન, જો કે એક જાજરમાન આયોજન કહી શકાય તે રીતે આયોજન કરાતું હોય છે. અને અહીં અસંખ્ય લોકો આ જે ગણેશ ઉત્સવ જ્યારે શરૂ હોય છે ત્યારે મુલાકાત લેવા માટે આવતા હોય છે. પરંતુ જે રીતે આયોજન થતું હોય છે જોઈ શકો છો, અહીં મોટા જે કુલર પણ રાખવામાં આવ્યા છે, એસી કુલર પણ રાખવામાં આવ્યા છે, જેને લઈને જે પણ દર્શનાર્થીઓ આવે છે તેઓને ગરમી સહિતની તકલીફોનો સામનો ન કરવો પડે, તેમજ સ્વચ્છતાને લઈને પણ ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે. ત્યારે હાલ આ જે સિદ્ધિવિનાયક રાજા ગણેશ ઉત્સવ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અને જે ગણેશ આયોજકો છે તેમના દ્વારા દરેક મોરબી વાસીઓને અહીં આવવા માટે ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભાસ્કર જોશી, મોરબી મિરર. આભાર.